જય માતાજી. પડી જા નહીં પડી જા નહીં શેમ પડી જા ભલા પડ. આ બધા તમને બતાવું હકીકત. આમ જોઈ લો, કરજો ભાઈ વિડીયો. આ પોદો જુઓ સા કાંઈ શું થયું? આ જુઓ સા કશું પોદો પડી ગયો. પૈસો પડી ગયો, ભલભલાનો પૈસો પડી જાય. નહીં પડી ગયા કેમ નહીં પડી ગયા? આ કહેતા હોય ને એ લોકો તદ્દન ખોટી વાત કરે છે. કેમ કે એનો દાખલો આપું યાર. એક તો આ તમને કુદરતનું સનાતન સત્ય બતાવ્યું, અને બીજું એક યાદ આવે મને શેર કે શિખરો સર કરેલા સિકંદરને એક દી પગથિયે પડતા જોયા છે યાર. વિશ્વ વિજેતા હતો, દુનિયા જીતવા નીકળ્યો હતો, પણ સાહેબ સમય આવ્યો ને એટલે એને પડી જવું પડ્યું. શિખરો સર કરેલા સિકંદરને પગથિયે પડતા જોયા છે. અને હું પ્રધાન છું પાછો નહીં હતું. અમુક કોઈ હોદ્દો મળી ગયો હોય, કોઈ રાજકીય હોદ્દો મળી ગયો હોય, કોઈ બીજો ત્રીજો હોદ્દો મળી ગયો હોય એટલે હું કહે છે ખબર આમ છે ને તેમ છે. અમુક અહમ આવી જાય, અભિમાન આવી જતું હોય છે. આપણે જોતા જ હોઈએ છીએ યાર, હકીકત છે. હું પ્રધાન છું પાછો નહીં હતું આવું કહેનારને વખત આવ્યો વળતા જોયા છે. ભલભલા પાછા વળી ગયા છે. સમય આવ્યો ને એટલે સમય બળવાન છે યાર. સમયથી મોટું કોઈ બળવાન છે જ નહીં. અને આ તો સમયની તાકાત એવી છે, તમારો સમય નબળો હોય ને તો તમે ગમે તેટલી બુદ્ધિ વાપરો ને, હકીકત છે ગમે તેટલી બુદ્ધિ વાપરો ને અને તમે કોઈ કાર્ય કરો તે ઊંધું જ પડે. અને પૈસા આવ્યા પછી જો ગોડા હોય ને ઈવોને ડાયા થતા જોયા છે. ઈવોને હારા એકચ્યુઅલી કરતા ફરતા જાય ભાઈ. એકચ્યુઅલી આમ છે ને એકચ્યુઅલી તેમ છે. એટલે અમને ખબર કાલ તું ફરતો હતો છૂટો, તારું ઠેકાણું નહોતું. બપોરે ખાધું તો હજુ ખાસીનું ઠેકાણું નહોતું. બધું તારો સમય આવ્યો એટલે એકચ્યુઅલી આમ તો બુદ્ધિ આવી જાય પાછી. સમય સારો બુદ્ધિ ઓટોમેટિક આવે, અને સમય ખરાબ હોય તો તારી બુદ્ધિ એક ઘાસ ચરવા જતી રહેશે. જોવા જાય છે એ ખબર પડતી નહીં. હકીકત કહું છું આ તમને અનુભવ. પછી તમને બીજું કહું કે પ્રધાન જો પાછો નહીં હતું આવું કહેનારને વખત આવે વળતા જોયા છે યાર. અને શિખરો સર કરેલા સિકંદરને પગથિયે પડતા જોયા છે. આ સનાતન સત્ય છે, આ કુદરત છે સાહેબ. ફરી એકવાર જોઈ લો એટલે મનમાંની કોઈ અહમ હોય ને તો નીકળી જાય. અને એક બીજું કે મારા વગર કશું નહીં થાય, હું જતી રહ્યો બધું ઊભું રહેશે. આ પોદો પડી ગયો કે ના પડી ગયો? આમાં કાયમ માટે આ ઠૂંઠું ઝાડ રહેશે ના રહે યાર. આ તો બીજો પોદો આવશે, નવી કુંપળો ફૂટશે અને એનો આખો લુક જુદો આવશે યાર. એવી ખોટી વાત હોય ને એવું મગજમાં હોય ને કે મારા વગર પડ્યું રહેશે, તમારાથી સારું થશે તમે જશો તો. અહમ હોય એમને કહું છું, અભિમાની માણસને કહું છું કે તમે જતા રહેશો એટલે કે એમ લાગે કે મારા વગર ઊભું રહ્યું નહીં. તમારા કરતી સારું કરવાવાળા બીજા પેદા થાય. આ અનુકુંપળો નવી ફૂટશે ને એટલે આનો લુક આખો જુદો હોય છે યાર. આનો આખો લુક જુદો હોય છે જે વખત નવી કુંપળો ફૂટશે એટલે. આ સનાતન સત્ય તમને કંઈ સમજાવું થાય. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.